અરે યાર, મારો એક ફ્રેન્ડ છે નીલુ, ભૂમિની પાછળ એટલો ગાંડો થઈ ગયો છે કે નહીં, એને કોણ સમજાવે? આ બધી પૈસાની રમત છે. હજી તો નામ લીધું ને આવી ગયો મારો કાળજાનો કટકો. શું કરે મારા ભાઈ? અને શું તું મનમાં ને મનમાં બકબક કરે છો? કાંઈ નહીં મારા ભાઈ, તને એક વાત કેવી હતી મારે. બોલને મારા ભાઈ, એમાં શું મૂંઝાઈ ગયો? તું આ ભૂમિ પાછળ ગાંડો થઈ ગયો છે એ રહેવા દે. કારણ કે તારી પાસે પૈસા છે એટલે તારી પાછળ ભૂમિ છે. તારી પાસે પૈસા ખાલી થશે એટલે ભૂમિ પણ તને મૂકીને વહી જશે. ના ભાઈ, તારે સમજવામાં જરૂર કઈ ભૂલ થતી હોય એવું લાગે છે. ભૂમિ તો મને બહુ જ પ્રેમ કરે છે. જો હાલી આવે મારી જાન. નીલુ, તમે કેમ અહીંયા ઊભા છો? હું ક્યારની મંદિરે તમારી રાહ જોતી હતી. કંઈ નહીં, આ તો મારા કાળજાનો કટકો અહીંયા ઊભો હતો ને એટલે એને જોઈને હું પણ ઊભો રહી ગયો. હા, કાંઈ વાંધો નહીં. તો ચાલો આપણે ત્યાં જઈને બેસીએ. મારે બહુ જરૂરી વાત કરવાની છે. જરૂરી વાત શું હશે? એને પૈસાની જ વાત હશે. સારું ભાઈ, તો આપણે સાંજે મળીએ. હા ભાઈ, ધ્યાન રાખજે તારું. નીલુ, એક વાત કહું તમને? હા ભૂમિ, બોલને. કેમ તારું મોઢું એટલું ઉતરેલું છે? કંઈ નહીં નીલુ, મારે શોપિંગ કરવી છે અને મારી પાસે પૈસા નથી. અરે ગાંડી, એમાં શું મૂંઝાઈ ગઈ? ચાલ અત્યારે જ આપણે જઈને શોપિંગ કરી લઈએ. હા ચાલો. બસ ગાંડી, કરાવી દીધી ને શોપિંગ? હવે તો ખુશ થઈ જા. થેન્ક યુ સો મચ નીલુ. તો હવે હું ઘરે જાઉં, આપણે સાંજે મળીશું હો. હા ભૂમિ, સાંજે હું તને કોલ કરીશ એટલે વહેલા હાર આવજે. હા હો નીલુ, બાય. હાશ, અત્યારનું તો થઈ ગયું, પણ જો આમનામ આવા નાના મોટા રોલ હું નીલુના ક્યાં સુધી કરતી રહીશ? હવે મારે કંઈક એવું કરવું છે કે એની પાસેથી મોટી રકમ પડે. સાંભળો ઓય, મેં સાંભળ્યું છે કે તમે લોકો મર્ડર અને કિડનેપિંગ કરો છો. હા, એ તો બધું અમે કરીએ છીએ. તમારું શું કામ છે? જો સાંભળો ઓય, તમારે લોકોને મારું કિડનેપિંગ કરવાનું છે અને હા, મારા પ્રેમી પાસેથી 5 લાખની માંગણી કરવાની છે અને એમાંથી 50% રકમ તમારી. બોલો, છે મંજૂર? જો 50% ભાગ મને મળતો હોય ને તો એને મારી હોતા નાખો. નીલુ, નીલુ મને બચાવી લો. મને આ ગુંડાઓએ કિડનેપ કરી લીધી છે. પ્લીઝ નીલુ, પ્લીઝ મને બચાવી લો. શું કિડનેપિંગ? સાંભળે, તારી પ્રેમિકા જોતી હોય તો મંદિર પાછળ જંગલ છે ને, અહીંયા આવ્યા. હા સાંભળ, 5 લાખ રૂપિયા લઈને આવજે.
સાંભળો ઓય, હું 5 લાખ રૂપિયા લઈને આવી ગયો છું. છોડી દો મારી ભૂમિને. તો તું આવી ગયો એમને? પૈસા લાયો? હા, પૈસા તો લાવ્યો છું, પણ પહેલા મારી ભૂમિને છોડી દો. ભૂમિ, જા તું મંદિરે જઈને બેસ. હું હમણાં જ ત્યાં જાઉં છું. સાંભળ, એ તને તારી ભૂમિ મળી ગઈ ને, પૈસા લાય. આ શું કાકડિયા? નીલુ, તે અમને બધાને છેતરીને બહુ મોટી ભૂલ કરી છે. તમને શું લાગ્યું લુખ્ખાઓ? તમારા બધાના કહેવાથી હું તમને પૈસા આપીશ એમ? સવા માથે સવા શેર ગુજરાતનો આવડે બજારે નીકળે જ્યારે બલબલાને ચડે સવા માથે સવા શેર ગુજરાતનો આવડે બજારે નીકળે જ્યારે બલબલાને ચડે લોકો પૂછે આવા જયા કો દુનિયા પૂછે કઈ કર્યા કો टाइगर टाइगर नी रीते वाला ए आवज आवज नी रीते वाला ए सवा माथे सवा શેર ગુજરાત નો આવજે બજારે નીકળે જ્યારે બલબલાને તડે લોકો પૂછે આવજ યા કો દુનિયા પૂછે ટાઈગર યા કો आवज आवज नी रीते वाला ए टाइगर टाइगर नी रीते वाला થેન્ક યુ સો મચ નીલુ. આજે તમારા કારણે હું બચી ગઈ. અને હા, હવે બહુ મોડું થઈ ગયું છે, તો હું ઘરે જાઉં. ક્યાં જાય છે? પેલા લુખ્ખાઓ પાસે તારો ભાગ લેવા? પણ રહેવા દે ભૂમિ, કારણ કે એ લોકોને મેં પૈસા નહીં પણ કાગળિયા આપ્યા છે. તે 5 લાખ રૂપિયા હાટું મને દગો આપ્યો. તે મારા પ્રેમનું થોડું પણ ના વિચાર્યું. અને સાંભળ, કે તું એ જ વિચારે છે ને કે આ બધી વાતની મને કેમ ખબર પડી? વિનોદ 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 તો ભૂમિ સાંભળ હવે. અરે આ ભૂમિ અહીંયા શું કરે છે? અરે આ તો બધા નીલુને લૂંટવાની વાત કરી રહ્યા છે. આનો વિડીયો બનાવી દઉં, કારણ કે નીલુ પ્રૂફ વગર સાચું નહીં માને. નીલુ, તને મારે કંઈક બતાવવું છે. આ જો વિડીયો.
ઓ આવું છે એમને? તો રમવા દે ભૂમિને મારી સાથે ગેમ, હું પણ જોઉં છું. પણ ભાઈ વિનોદ, જે તું કહેતો હતો ને કે આ પ્રેમ નહીં પણ આ બધી પૈસાની રમત છે, જો આ વાત મેં ત્યાં જ માની લીધી હોત ને તો સારું હતું. હવે જો આપણે પણ ભૂમિ સાથે ગેમ રમીએ. તો તે જોયું ને તારી હકીકત? નીલુ, મને માફ કરી દો, હું તમારા પ્રેમને સમજી ન શકી. વિનોદભાઈ, હવે તમે જ સમજાવો ને નીલુને. નીલુ, આપી દે ને એનો જવાબ. ઓહો મેડમ, તમારા પ્રેમને હું પણ ના સમજી શક્યો. ચાલ નીકળ અહીંયાથી.